ઓશોનું એક બહુ સરસ મજાનું વાક્ય મને સાંભળવા મળ્યું. ઓશોએ કહ્યું કે તમારી સૌથી મોટી ભૂલ એ છે કે તમે તમારા મૂલ્યની અપેક્ષા એ લોકો પાસે રાખી રહ્યા છો જે લોકોને પોતાની જ કિંમત નથી ખબર. આ વાક્ય આમ જોવા જઈએ તો બહુ ઊંડું છે. આપણે આ જીવન કેટલાક લોકો પાસે સ્વીકૃતિની, કેટલાક લોકો પાસે હામીની, કેટલાક લોકો પાસે એક્સેપ્ટન્સની, કેટલાક લોકોને કન્વિન્સ કરવાની, આ બધી સતત મથામણો કર્યા કરતા હોઈએ છીએ. અને આ બધી મથામણોમાં જ આપણને હંમેશા પછડાટ મળતી હોય છે, કારણ કે સામેના માણસને આપણી મથામણોની કે આપણી સ્વીકૃતિની કે પછી આપણે આપેલા એફર્ટ્સની કશી જ પડી નથી. અને જો એ લોકોને આપણા એફર્ટ્સની પડી નથી હોતી, જો એ લોકોને આપણા યોગદાનની પડી નથી હોતી, તો એ લોકો આપણી શું કામ કિંમત કરવાના? એ લોકો શું કામ આપણું મૂલ્ય કરવાના? એમને આપણી કશી જ પડી નથી. અને આમાં જ ઓશો જ પછી આપણને સરસ મજાનો જવાબ આપે છે કે તમે જીવનભર બીજા લોકોને કન્વિન્સ કરવામાં, બીજા લોકોને મનાવવામાં કે બીજા લોકો પાસે સ્વીકૃતિ લેવામાં તમારી ઉર્જા જેટલી ખર્ચો છો, એટલી જ ઉર્જા તમારી જાતને બહેતર બનાવવામાં, કે તમે જે માનો છો, તમારી જે માન્યતા છે, એ માન્યતાને વળગી રહીને સતત આગળ વધવામાં જો તમે ધ્યાન કેન્દ્રિત કરો, તો તમારી જે ઉર્જા ફાલતુ લોકોમાં ઇન્વેસ્ટ કરી હોય અને તમારી ઉર્જા બગડે છે, જેને કારણે તમારું મગજ બગડે છે, એની જગ્યા ઉપર તમારી ઉર્જા તમારી અંદર ઇન્વેસ્ટ થશે અને તમારી અંદર ઇન્વેસ્ટ થયેલી તમારી ઉર્જા તમારા જીવનને ઉત્તરોત્તર પ્રગતિ કરાવશે. નમસ્કાર.